મમ્મી હું આવી ગઈ. બહુ બેટા વાર લગાડી. અરે મમ્મી શું કરું, મારી નણંદ આવેલી હતી ને એટલે વાર લાગી ગઈ આવતા. બહુ સારું કર્યું, તું ટાઈમે આવી ગઈ હો. બહુ બેટા બંસી માટે પાણી લાય તો. નમસ્તે, જય શ્રી કૃષ્ણ દીદી. આવી ગયા તમે? જય શ્રી કૃષ્ણ ભાભી. ભાભી આ લ્યો તમારી મીઠાઈ. હું એક કામ કરું, નાના ભાઈ ભાભીના ઘરે જતી આવું. દીદી આજે મેં છે ને તમારું ફેવરિટ જમવાનું બનાવી રાખ્યું છે, ખાલી પૂરી જ બાકી છે. હમણાં હું તમને ગરમ ગરમ બનાવી દઉં, તમે જમીને પછી જાજો. અરે ના ભાભી, મારે અહીંયા નથી જમવું. ત્યાં ભાભીએ કંઈક સારું બનાવ્યું હશે, હું ત્યાં જ જમી લઈશ. સારું દીદી, કાંઈ વાંધો નહીં. એમની માટે 2 કિલો મીઠાઈ લાવી છું, અને છોકરાઓને કેક ભાવે છે ને તો કેક લાવી છું, અને ભાભી માટે એક ડ્રેસ લાવી છું, અને છોકરાઓ માટે થોડાક રમકડા લાવી છું. તો હું જાતી આવું મમ્મી. મમ્મી હું થોડું રસોડામાં કામ પતાવી દઉં. સારું જા બેટા. હો બેટા તું આ જે કરી રહી છો એ સારું કરી રહી છું. તને નાના ભાઈના ઘરે તાર રાખડી બાંધવા જાવું છે. એને કાલ સાંજે એનો ફોન આવ્યો એ કે દીદી આવે ને તો એને ત્યાં ભાઈના ઘરે જમે કરીને મોકલજો, હું મારા પિયર જવાની છું. એટલે તું આગળ જે કરે છે સારું કર. અને આ તારે માટે નાની મોટી કરે છે, બધું વ્યવસ્થિત જમવાનું બનાવે છે, તો તારે અહીંયા નથી જમવું. અને એની હાટુ તું 1/2 કિલો મીઠાઈ લાવી, અને સામે તું 5 કિલો મીઠાઈ લઈને ગઈ. એના છોકરા માટે કેક લાવી, કપડા લાવી, બધી વસ્તુ ને લઈને. આના ઘરે 1/2 કિલો મીઠાઈ જ તે ખાલી. એ કઈ સારું કેવાય બેટા? મેં તને આવા સંસ્કાર આપ્યા છે બેટા? એનો ફોન તારી પર આવ્યો તો, એ પૈસા વાળી છે એટલે, અને આ તને છે ને ઇજ્જત આ બધું આપે છે, માન સન્માન બધું કરે છે, એટલે તારે આની કોઈ કિંમત તારે કઈ નથી. એનો ફોન તારી પર આવ્યો તો કઈ કે અહીંયા જમજો દીદી એવું કઈ? મમ્મી તારી વાત સાચી છે, મારી ભૂલ થાય છે. હું ભાભીને જઈને રસોડામાં મદદ કરાવું. હો હા ચા સારું.